હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માંગતી ગેંગ સામે પોલીસે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરી છે. વડોદરા શહેરમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માંગતી મોટાભાગની ગેંગ સામે પોલીસે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. હવે શહેરમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ઊભી થયેલી પાણીગેટ ગેંગે માથું ઊંચક્યું હતું. શહેરમાં આતંક મચાવતી પાણીગેટની ગેંગ સામે અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો, જેમાં ગેંગના કેટલાક શખ્સો સામેલ હોવાનું સામે આવ્યું હતું. ગેંગના કૃણાલ કહાર, સૂરજ કહાર ઉર્ફે ચુઈ, પ્રદીપ, રવિ, દીપક અને પાર્થ સામે પોલીસે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી કુલ 128 ગુના નોંધાયા છે. ખૂનની કોશિશ, ખૂન, લૂંટ, ખંડણી, રાયોટિંગ, મારામારી તેમજ પ્રોહિબિશનના ગુનાઓનો સમાવેશ થાય. આજે ગુજસી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે, જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે. એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાક ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે. એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે. કૃણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14-8 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે. આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને 1 આરોપી વોન્ટેડ છે. વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુજસી ટોકનો ગુનો છે. આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુજસી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ બ્રહ્મભટ્ટ, પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે. એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે, અરુણ જયેશ માછી છે એ પકડવાનો બાકી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेदना